तो नमस्कार मित्रों, जय माताजी मित्रों, તમારું वीडियोમાં स्वागत છે અને આજે डेमो અને थंबनेल જોઈને તમે समझ गए होगे कि कैसा स्टेटस एडिट करने वाले हैं आज। तो मित्रों वीडियो में एंड तक बने रहो। आज मैं दिखाता हूँ आपको कैसे क्या करना है, सब डिटेल में पूरा दे दूंगा। तो તમારે છે ને તે અલાઇટ મોશન હું જોઈ લઉં છું મિત્રો। આવી રીતના અલાઇટ મોશન તમારે ઓપન કરવાની છે મિત્રો। ओपन करशो એટલે કંઈક આવો इंटरफेस આવશે મિત્રો। मेरा नेट ऑफ है इसलिए ऐसा दिखता है आपको। तो અહીંયા તમારે છે ને કઈ ગયું યાર, એ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે તમારા મિત્રો। અહીંયા પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી 2 લેયર મળી જશે મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં। તો તમારે ઇમ્પોર્ટ કરી લેવાની છે લાઇટ મોશનમાં। તો તમારે અહીંયા સોંગ લિંક ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારે છે ને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો। આવું માર્ક પ્રમાણે તમને કંઈક જોવા મળી જાય મિત્રો આવું। એટલે તમારે પાછું અહીંથી બેક જવાનું છે મિત્રો। અહીંથી બેક જઈને ઇફેક્ટમાં જવાનું છે મિત્રો। ઇફેક્ટમાં જશો એટલે મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે સેલ વોલ લેયર ઉપર ક્લિક કરી લેવાનું છે તમારે। અહીંયા ક્લિક કરશો એટલે પાછું એના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો તમારે। એના પર ક્લિક કરશો ફિરથી એટલે મિત્રો તમારે છે ને અહીંથી કોપી લેયર કરી લેવાનું છે મિત્રો। કોપી લેયર કરીને અહીંથી બેક નાખી જવાનું છે મિત્રો। બેક જઈને પાછી સોંગ લેયરમાં આવી જવાનું છે મિત્રો। એમાં આવશો એટલે મિત્રો તમારે છે ને અરે યાર અહીંયા ક્લિક કરવાનું છે પાછું મિત્રો। અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયા પેસ્ટ લેયર મારી દેવાની છે। પેસ્ટ લેયર મારશો એટલે કંઈક તમને આ બધી જ ઇફેક્ટો આવી રીતની લાગે અને રેડી થઈ જશે મિત્રો। આવી બધી જ લાગીને તૈયાર થઈ જશે મિત્રો। આવી તૈયાર થઈ જાય લાગીને એટલે મિત્રો તમારે છે ને કશું જ નથી કરવાનું મિત્રો। તમારે જો ચેન્જ ફોટા વગેરે ચેન્જ કરના હોય वो फोटो चेंज कर लेना મિત્રો। અને અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા तीर ઉપર ક્લિક કરવાનું છે તમારે મિત્રો। मैं जस्ट क्लिक कर लेता हूँ। અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો। તમારે ક્વોલિટી સેટ કરી લેવાની છે અહીંથી। અહીં હું મારે 700 રાખું છું મિત્રો। 700 રાખીને અહીંથી એક્સપોર્ટ કરી લેવાનું છે મિત્રો। જસ્ટ एक्सपोर्ट कर लो એટલે મિત્રો તમારે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેना है भाई।